દીવ ઘોઘલા ખારવા સમાજ દ્વારા નવા વર્ષના આગમનને લઈને સ્નેહ મિલનનું આયોજન થયું હતું. કેન્દ્ર શાસિત દેશ દીવના ઘોઘલા ખારવા સમાજ દ્વારા રામ મંદિર ખાતે આજે સવારે નવા વર્ષના આગમનને લઈ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ગુજરાતીઓનું શરૂ થતું વિક્રમ સંવત 2082 નૂતન વર્ષના આગમનને લઈ દીવ તથા ઘોઘલાના વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલન કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત આગેવાનો તથા મહેમાનોનું પુષ્પહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ઘોઘલા ખારવા સમાજના પટેલ જીતુભાઈ દિવેચાએ દરેકને નવા વર્ષ સારું, સુખમય અને સમૃદ્ધિભર્યું જાય તથા દરેકનું સ્વાસ્થ્ય સારું રહે તેવી કામના સાથે દરેકને નવા વર્ષના અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે દરેક ઉપસ્થિત મહેમાનો તથા ખારવા સમાજના હોદ્દેદારો, આગેવાનો તથા અન્ય સમાજના પટેલોએ એકબીજાને મીઠાઈ ખવડાવી નવા વર્ષના અભિનંદન આપ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દીવ ખારવા સમાજના પટેલ મગનભાઈ ગોકળ, માજી પટેલ ભરતભાઈ, શશિકાંતભાઈ, નગરપાલિકાના ઉપપ્રમુખ કરુણાબેન રવિન્દ્ર તથા સમાજના આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જમનાદાસ ઘેડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
મારા તરફથી નૂતન વર્ષા અભિનંદન અને એમના પરિવાર અને એ લોકોને પણ સુખ શાંતિ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય સારું રહે એવી મારી શુભેચ્છા છે. બધાને ફટાકડાની જેમ ભૂલી મનમાં કોઈ ડર દરિયા હોય તો એને ધુમાડાની જેમ છોડી દેજો અને આપણી મનમાં કોઈ પણ પ્રકારની ગરવાશ કે રાગ જે હોય એને આપણે બધા વિખાય આપો.